હેલો દોસ્તો, કાનુસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ત્રિકુટી દાળ। ત્રિકુટી દાળ બનાવવા માટે મેં અહીં તુવેરની દાળ, મગની દાળ અને મસૂરની દાળ લીધી છે। આ ત્રણેય દાળને સારી રીતે ધોઈને આપણે કુકરમાં બાફવા માટે મૂકી દઈશું। બાફતી વખતે મેં તેમાં 2 કળી લસણની લીધી છે અને અડધી ચમચી મીઠું નાખ્યું છે। હવે સારી રીતે હલાવીને કુકરનું ઢક્કણ આપણે બંધ કરી દઈશું। હવે 3 થી 4 વિસલ થઈ ગયા બાદ આપણે કુકરને થોડું ઠંડુ થવા દઈને અને પછી દાળ ચેક કરીશું। દાળ આપણી સારી રીતે ઓગળી ગઈ છે। હવે મેં દાળ વઘારવા માટે અહીં ઝીણી સમારેલી ડુંગળી, મરચાં અને ટામેટાં લીધા છે। વઘાર માટે સૂકા મરચાં, તમાલપત્ર લીધા છે અને ઝીણા સુધારેલા આદુ લસણના ટુકડા પણ લીધા છે। હવે એક કઢાઈમાં આપણે 2 થી 3 ચમચી તેલ લઈશું। તેલ ગરમ થયા બાદ તેમાં થોડું જીરું નાખીશું અને હવે આપણે એમાં 2 તમાલપત્ર નાખીશું। હવે આપણે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખીશું। ડુંગળી સારી રીતે સંતળાઈ ગયા પછી મેં એની અંદર લીલા મરચાં નાખ્યા છે, આદુ લસણની પેસ્ટ લીધી છે। હવે તેને સારી રીતે શેકવાનું છે કે જેથી કરીને તેની અંદરની કચાશની સ્મેલ દૂર થઈ જાય। હવે તેમાં આપણે ઝીણા સમારેલા ટામેટાં નાખીશું। ટામેટાં પણ થોડા ઓગળી જાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે। સારી રીતે ટામેટાં મેલ્ટ થઈ ગયા પછી આપણે તેમાં 2 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર નાખીશું અને અહીં મેં 1 ચમચી ગરમ મસાલા પાવડર પણ નાખ્યો છે। હવે બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। સારી રીતે આ મસાલો શેકાઈ ગયા બાદ આપણે તેમાં દાળ નાખીશું। દાળને આપણે સારી રીતે હલાવી લઈશું। સારી રીતે મિક્સ થઈ ગયા પછી આપણે તેમાં પાણી નાખીશું। પાણી તમારે કઈ રીતની દાળ જોઈએ છે, કેટલી કન્સિસ્ટન્સીમાં જોઈએ છે એ પ્રમાણે નાખવાનું છે। મેં અહીંયા 1 ગ્લાસ પાણી લીધું છે। હવે તેમાં હું મીઠું નાખીશ। પહેલાં બી મીઠું આપણે દાળ બાફતી વખતે નાખ્યું હતું એટલે અહીંયા જોઈને નાખવાનું છે। હવે સારી રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે હવે એમાં ઉપરથી વઘાર કરવાનો છે। વઘાર કરવા માટે મેં અહીંયા વઘારિયામાં તેલ લીધું છે, તેમાં 2 સૂકા મરચાં નાખ્યા છે, હવે જીરું અને હવે નાખ્યા છે આદુ લસણના ટુકડા અને આ છે આપણે હિંગ નાખી। હિંગ નાખ્યા બાદ આપણે વઘારિયાને ગેસ પરથી ઉતારી લઈને મેં કાશ્મીરી લાલ મરચું પાવડર નાખ્યું છે। હવે તેને આપણે દાળ ઉપર નાખીશું। આપણો વઘાર સારી રીતે થઈ ગયો છે। હવે દાળને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું। હવે તેમાં મેં અડધી ચમચી લીંબુનો રસ નાખ્યો છે। દાળને સારી રીતે હલાવીને મિક્સ કરી લીધું છે। આપણી દાળ રેડી થઈ ગઈ છે। હવે તેમાં આપણે સર્વિંગ કરવા માટે ઉપર ગાર્નિશિંગ કરવા માટે મેં અહીંયા લીલા દાણા સુધારેલા નાખ્યા છે। તો રેડી છે આપણી દાળ। હવે આપણે એને એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું અને મેં અહીંયા દાળને જીરા રાઈસ સાથે પીરસી છે। ત્રિકુટી દાળ તમે પણ ઘરે ચોક્કસ ટ્રાય કરજો અને કેવી લાગે છે તે તમે મને કોમેન્ટ કરીને ચોક્કસ બતાવજો। અને તમને મારી રેસીપી સારી લાગે તો તમે લાઈક, સબસ્ક્રાઈબ